શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. ચાલો મિત્રો, આજે તમને દાદાના ધામના દર્શન કરવા લઈ જઈએ. મિત્રો, તમે મજામાં આવશો એવી ભગવાન સૌને હંમેશા હસતા અને સદાય મોજમાં રાખે. આપણે જઈ રહ્યા છીએ દાદાના સાનિધ્યમાં. તમને આ દાદાના દર્શન કરાવું. સાળંગપુર ધામ. આપણે સાળંગપુરના ગેટની અંદર પ્રવેશ થઈ ચૂક્યા છીએ, થઈ રહ્યા છીએ. મોટામાં મોટી મૂર્તિઓ સાળંગપુર ધામ હનુમાન દાદા દાદા સાળંગપુર ધામના દાદા. દાદાના દર્શન કરો અને ધન્ય થાવ. સામે છે મંદિર. ચાલો તમને મંદિરના દર્શન કરવા લઈ જાઓ. ગાર્ડનમાં બેસવાની બહુ મજા આવે. આવો ક્યારેક સાળંગપુર દાદાના દર્શન કરવા. આપણે જઈએ છીએ દાદાના દર્શન કરવા. અને ધજાના દર્શન કરો તો એ છે, અને એના દર્શન કરો તો એ છે, તોય મનોકામના પૂર્ણ થાય ધજાના દર્શન કરવાથી. આ છે દાદાનું મંદિર, દાદાનું ધામ સાળંગપુર. જય કષ્ટભંજન દેવ. દાદાના ધામમાં ફ્રીમાં સવાર અને સાંજ બંને ટાઈમ જમવા આપવામાં આવે છે, નિઃશુલ્ક. આવો દાદાના દર્શન કરવા એક વખત હો સાળંગપુર ધામ. વૃદ્ધો માટે પણ લિફ્ટ છે. વિશાળ મંદિરની જગ્યા છે. સરસ મજાનું અહીંયા આત્માને શાંતા મળે. આપણે અહીંયા આવ્યા હોય ને એટલે શું મોજ છે સાળંગપુર. પાર્કિંગ સુવિધા સાવ ફ્રીમાં આવો. પાર્કિંગ સુવિધા દાદાના દરબારમાં અહીંયા દાન પ્રસાદી ભેટ આપવામાં આવે છે પાવતી ફાળે. રાત્રિવાસો કરવો હોય તો આપ રાત્રિવાસો પણ કરી શકો છો સાળંગપુર ધામમાં. અને ઉનાળામાં તો બેસવાની મજા આવે દાદાના દર્શન કરીને. ઓહો હો, એની તો વાત ન થાય. હો ભાઈ, દાદાના દર્શન કરીને હવે આપણે જઈએ છીએ આપણે ઘરે. પાછળ છે દાદાનું મંદિર. હવે આપણે જઈ રહ્યા છીએ આપણે ઘરે. બાય બાય. તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, આપણે દાદાના દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ ઘરે. હો.